તો આ તરફ પાટણ જિલ્લામાં ભૂતિયા કર્મચારી હોવાનો કિરીટ પટેલે આરોપ લગાવ્યો છે। વિધાનસભા ગૃહમાં ચર્ચા દરમિયાન કિરીટ પટેલે આ આરોપ લગાવ્યો છે। તો કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ કે જેમણે હાલ આરોપ લગાવ્યો છે અને વિધાનસભા ગૃહમાં ચર્ચા દરમિયાન કહ્યું છે કે હાલ પાટણ જિલ્લામાં ભૂતિયા કર્મચારીઓ છે। આઉટસોર્સિંગની અંદર જે ગેરરીતિઓ ચાલી રહી છે, આઉટસોર્સિંગને અમારા પાટણ ધારપુર હોસ્પિટલની અંદર ભૂતિયા આઉટસોર્સિંગ કર્મચારીઓ રાખવામાં આવે છે અને સરકાર એક બાજુ આરોગ્યની વાત કરે છે। છેલ્લા 9 દિવસથી જે આરોગ્ય કર્મીઓ એ હડતાલ ઉપર છે। રાજ્ય સરકારે અગાઉ એક કમિટી બનાવી હતી, એ કમિટીની રાજ્ય સરકારના કર્મચારીઓની હતી અને એને જે રિપોર્ટ આપ્યો એ સરકારે સ્વીકારવો જોઈએ, પરંતુ એ સ્વીકારતી નથી। એના લીધે કર્મચારીઓ રજાઓ એ હડતાલ ઉપર છે, એના લીધે ગામડાની અંદર હાલ આરોગ્યની પરિસ્થિતિ કથળી છે। આ બાબતે તાત્કાલિક એમની સામે કાર્યવાહી કરવાને બદલે, એમને ટર્મિનેટ કરવાને બદલે એમની સાથે બેસી અને ચર્ચા કરવી જોઈએ અને એમની માગણીઓનો યોગ્ય ઉકેલ લાવવો જોઈએ। આ બાબતે અમે રજૂઆત કરેલી।